પોલીસ વધુ એકવાર વિવાદમાં આવી છે। દુષ્કર્મની ફરિયાદ લેવાના બદલે હેરાન કરવાનો આરોપ પોલીસ પર લાગ્યો છે। યુવતીને બર્થડે ઉજવણીમાં બેભાન કરીને તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। જયદીપ ડાભી, મિતેશ ભટ્ટ અને વિજય ભારત સામે અરજી કરાઈ છે। નરાધમો દીકરીની હત્યા કરવાની ધમકી પણ આપતા હતા તેવું પીડિતાનું કહેવું છે। યુવતીએ દીકરીની હત્યાની બીકે પતિ સાથે છૂટાછેડા પણ લઈ લીધા। ભોગ બનનારની ફરિયાદને બદલે તેની વિરુદ્ધ પગલા લેવાયા છે। ત્યાર પછી જયદીપભાઈ મારી પાસેથી અલગ અલગ પૈસાની માંગણી કરી। મારા સલૂને આવીને મને મારે, હું પૈસા ન આપું તો। અને મારી દીકરીને જે નાની છે ત્યારે 8 વર્ષની છે, એને મારી નાખવાની અવારનવાર ધમકી આપે ને મારા ઘર નીચે એસિડની બોટલ લઈને આવતા। આ કારણે થઈ અને અત્યાર સુધી મેં અરજી નહોતી કરી મારી દીકરીને સેફ રાખવા માટે, પણ દિવસે ને દિવસે છે ને એ મારા પર વધારે દુષ્કર્મ કરતા જતા હતા। અને મેં અરજી કર્યા પછી એને લાઠીબીટ પોલીસ ચોકીએ સીએમ કરકર મેડમ પાસે સામી અરજી કરી કે બેન મારી પાસે 15 લાખ રૂપિયાની બ્લેકમેલ કરે છે। જ્યારે મેં ત્યાં જઈ અને નિવેદન આપ્યું કે બેન મેં માગણી નથી કરી, જો કરી હોય એની પાસે પુરાવા હોય તો મારા ખિલાફ તમે કાર્યવાહી કરી શકો છો। તો ત્યારે એ લોકોએ પત્રકાર ઉપર કર્યું કે અમે એન્ટ્રોસિટી કરી દેશું ને તમે આમાંથી હટી જાઓ। કેટલી લાલચ પત્રકારને ખુદને આપી છે એ લોકોએ। અને પછી ત્યાં મેડમ છે ને એને અમારી સામે જ તે રિશ્વત લીધી ભાઈ આગળથી। એનો પુરાવો હું તમને આપી દઉં છું, જોવા મળશે તમને પેંડાના બોક્સમાં। શું આપ્યું શું નહીં એ મેડમ જાણે ને એ જાણે।